વડોદરામાં ઉમા 4 રસ્તા પાસે યુવતી પર જીવલેણ હુમલો, અજાણ્યું પ્રવાહી પીવડાવી ચપ્પુના ઘા। વડોદરા શહેરના ઉમા 4 રસ્તા નજીક એક યુવતી પર જીવલેણ હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ એક્ટિવા પર આવેલા શખ્સોએ યુવતીને પહેલા અજાણ્યા પ્રવાહી પીવડાવ્યું અને ત્યારબાદ તેના પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। હુમલામાં યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે। પ્રાથમિક તબક્કે હુમલાના કારણો સ્પષ્ટ થયા નથી, જોકે પોલીસે વિવિધ એંગલથી તપાસ શરૂ કરી છે। આ બનાવને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। પોલીસે જલ્દી આરોપીઓને પકડવાની ખાતરી આપી છે। શું કહેશો તમે કે હોસ્પિટલ લઈ ગયા લિક્વિડ પીવડાવ્યું છે તમે કહી રહ્યા છો? હા, તો એ બંનેને પકડે અને કમિશનર સાહેબ અમારી છોકરીને એ કરે કે એના કાર્યવાહી કરે, એ બે જણને પકડે। મહિનો થયો છે, કશો બનાવ બન્યો નથી। નહીં, રૂમાલ બાંધેલા હતા મોઢે। દિવસ અને સવાર 10-11 વાગ્યાનો સમય હતો, 11:30 થઈ ગયા। ટ્રાફિકની વચ્ચે આવી દીકરીને ઉચકી જાય લિક્વિડ પીવડાવો, કેટલું સેફ ના કહેવાય સેફ। છોકરી સેફ જ નથી, કોઈની બી છોકરી સેફ જ નથી। કમિશનરને સાહેબ અમે કહીએ છીએ, તમને રિક્વેસ્ટ છે કે તમે જલ્દ સે જલ્દ આ લોકોને પકડે ને એના વિશે કાર્યવાહી કરે। હવે કેવી સજા કરવી જોઈએ આવા લોકોને, આવા નુકસાન કરી સજા આપવી જ જોઈએ કે બીજી કોઈ છોકરીને કોઈ કરે જ ના હોય। આ તમે બોટલ અને છરી આ બોટલ છે આખી, એને દવા પીરાઈ દીધી છે બીજીને, એને છરીનો ઘા માર્યો છે ને એને પકડે। બસ અમે એ જ પોલીસ કરીએ કેવી હાલત છે દીકરી? એમને વામિટ જ થાય છે, વામિટ બંધ જ નહીં થતી છોકરીને। જી શું કહેશો તમે? હજુ સુધી પોલીસ હા જી શું કહેશો? હા, મારી ભત્રીજી છે અને એ કઈ જોબ કરવા જાય છે। હજુ મહિનો થયો છે, ભણવાની દિશામાં જાય છે, આવે છે। એનો કોઈ ભાઈ નથી તો એને ગાડી પર મૂકવા ગાડી લઈને લેવા જશે, એવું તો કશું છે જ નથી।